નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 8 વિષય વિજ્ઞાન એનું પ્રકરણ 9 પ્રાણીઓમાં પ્રજનન એનો અંતિમ ભાગ 4 જોવો છે. અગાઉ આપણે ભાગ 3 જોઈ ચૂક્યા છીએ અને અગાઉના પ્રકરણો પણ તમે જોયા જ હશે. કદાચ કોઈ કારણોસર જોવાના રહી ગયા હોય તો આગામી આપણી સત્રાંત પરીક્ષા પહેલાં તમામ વિડીયો એકવાર ફરીથી જોઈ લેજો. બધાય વિડીયોની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ભાગ 1માં આપણે શું શું જોયું તેની યાદ કરી લઈએ. આપણે ભાગ 1માં જોયું હતું પ્રજનનના પ્રકારો. 2 પ્રકારના પ્રજનનો હોય, એક લિંગી પ્રજનન અને એક અલિંગી પ્રજનન. લિંગી પ્રજનન એટલે જેમાં નર અને માદા બંને અલગ અલગ હોય એવા પ્રાણીઓ વડે થતું પ્રજનન એને લિંગી પ્રજનન કહેવાય. જ્યારે આવા નર અને માદા પ્રજનન અંગો અલગ અલગ ન હોય એનાથી થતું પ્રજનન એ અલિંગી પ્રજનન કહેવાય. લિંગી પ્રજનનમાં આપણે મનુષ્યના નર પ્રજનન અંગો, જેમાં આપણે જોયું હતું કે નર પ્રજનન અંગોમાં એક જોડ શુક્રપિંડ, એક જોડ શુક્રવાહિની અને શિશ્નનો સમાવેશ થાય છે. માદા પ્રજનન અંગોમાં એક જોડ અંડપિંડ, એક જોડ અંડવાહિની અને ગર્ભાશયનો સમાવેશ થાય છે. ભાગ 2માં આપણે ફલન વિશે જોયું હતું અને એમાં જોયું હતું કે શુક્રકોષ અને અંડકોષના જોડાણને આપણે ફલન કહીએ છીએ. ફલનના 2 પ્રકારો, અંતઃફલન અને બાહ્ય ફલન. જો ફલન છે એ માદાના શરીરમાં થતું હોય તો એ અંતઃફલન છે, જેમ કે મનુષ્ય છે, ગાય છે, એવા પ્રાણીઓ. અને બાહ્ય ફલન એટલે માદાના શરીરની બહાર ફલન થતું હોય તો એવા ફલનને બાહ્ય ફલન કહેવાય, જેમ કે દેડકો છે, માછલી છે, એ બધામાં બાહ્ય ફલન થાય છે. ભાગ 3માં આપણે ભ્રૂણનો વિકાસ કેવી રીતે થાય, ભ્રૂણ એટલે શું એની વાત કરી હતી કે ભાઈ યુગ્મનજ છે એ વિકાસ પામે અને એવી અવસ્થાએ પહોંચી જાય કે જ્યાં કોષ વિભાજન શરૂ થઈ ગયું હોય તેને ભ્રૂણ કહેવાય. અને એ ભ્રૂણ છે એમાં અંગોની અવસ્થા આપણને જોવા મળે. જુદા જુદા અંગોને આપણે ઓળખી શકીએ તો એને આપણે ગર્ભ કહીએ છીએ. પછી અપ્રત્યપ્રસવી અને અંડપ્રસવી પ્રાણીઓ, એટલે કે જે પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે છે એને અપ્રત્યપ્રસવી પ્રાણીઓ કહે છે. અને જે ઈંડા મૂકે છે ને પછી શિશુનો જન્મ થાય છે એને અંડપ્રસવી પ્રાણીઓ કહે છે. આજે આપણે શું શું જોવું છે? આજે આપણે જોવું છે શિશુમાંથી પુખ્ત સ્વરૂપ. એટલે જે આપણે જોયું કે ધીમે ધીમે આપણે ફલનનો વિકાસ થાય એટલે ભ્રૂણનો વિકાસ થાય એટલે ગર્ભમાંથી બાળકનો જે જન્મ થાય તે શિશુનો. હવે આ શિશુ છે એ પુખ્ત બને છે, એ કેવી રીતે બને છે એની આજે આપણે ચર્ચા કરીશું. અને અલિંગી પ્રજનન, જે આપણે પ્રજનનનો બીજો પ્રકાર છે, એને આજે આપણે જોઈશું. શિશુમાંથી પુખ્ત સ્વરૂપ. જો નવજાત જન્મેલા પ્રાણી અથવા ઈંડા તૂટવાથી નીકળેલા પ્રાણી ત્યાં સુધી વૃદ્ધિ કરતા રહે છે જ્યાં સુધી તે પુખ્ત નથી. એ ઈંડામાંથી શિશુનો જન્મ થતો હોય અથવા તો સીધો બચ્ચાનો જ જન્મ થયો હોય, એટલે કે અંડપ્રસવી પ્રાણીઓ હોય કે અપ્રત્યપ્રસવી પ્રાણીઓ હોય, બંનેમાં શિશુનો વિકાસ ત્યાં સુધી થતો રહે છે જ્યાં સુધી એ પુખ્ત થાય નહીં. કેટલાક પ્રાણીઓના નવજાત બચ્ચા પુખ્ત પ્રાણીઓથી સાવ અલગ જ દેખાય છે. જો તમને ચિત્રમાં દેખાડ્યું છે દેડકા છે, દેડકાના ઈંડા, એમાંથી ટેડપોલ અને પુખ્ત દેડકો એ બિલકુલ અલગ દેખાય. એવી રીતે પતંગિયું છે તો એ શરૂઆતમાં ઈયળ સ્વરૂપે હોય અને પુખ્ત પતંગિયું સરસ મજાનું રંગબેરંગી હોય. એટલે નવજાત બચ્ચા અને પુખ્ત પ્રાણીઓ સાવ અલગ અલગ જ દેખાય. રેશમના કીડા છે એનું જીવન ચક્ર તમે જુઓ, જે આપણે 7મા ધોરણમાં ભણ્યા છીએ કે ભાઈ પહેલાં ઈંડા હોય, પછી એમાંથી લાર્વા એટલે કે ઈયળ બને, પછી એમાંથી પ્યુપા બને એટલે કે એની ફરતે કોસેટો વીંટાય અને એમાંથી પાછું પુખ્ત પ્રાણી બને. બરાબર. દેડકો પણ એવી જ રીતે
દેડકાના ઈંડા છે, એમાંથી પહેલાં ટેડપોલ બને, એ ટેડપોલમાં પાછા પગવાળો ટેડપોલ બને, પછી પૂંછડીવાળો દેડકો બને, અને પૂંછડી વગરનો દેડકો પુખ્ત દેડકો બને. એટલે એનો જે શિશુ છે એનો દેખાવ અને પુખ્ત પ્રાણી છે એનો દેખાવ બિલકુલ અલગ હોય છે. રેશમના કીડાનું જો આપણે જીવનચક્ર જોઈએ તો તમારી સામે છે. જો પહેલાં ઈંડા હોય, પછી એમાંથી ઈયળ બને, પછી એમાંથી પ્યુપા બને, પછી કોસેટોવાળું એક રચના બને, અને છેલ્લે રેશમનો કીડો. હવે જુઓ તમે ઈયળ અને રેશમનો કીડો બંને જુઓ તો બંનેનો દેખાવ એકદમ વિપરીત છે, જુદો જુદો છે. એટલે કે નવજાત શિશુનો દેખાવ અને પુખ્ત પ્રાણીનો દેખાવ એ બંને અલગ અલગ છે. બરાબર છે. એવી જ રીતે દેડકામાં તમે જોઈએ તો આપણે ઈંડા, ટેડપોલ, પૂંછડીવાળો ટેડપોલ, પછી પૂંછડીવાળો દેડકો અને પુખ્ત દેડકો. તમે જુઓ ટેડપોલ અને પુખ્ત દેડકો બંનેનો દેખાવ એકબીજાથી બિલકુલ વિપરીત છે, અથવા તો એકદમ અલગ અલગ છે. તો આવા જે પ્રાણીઓ છે જેમાં જન્મ સમયે બચ્ચાનો દેખાવ અને પુખ્ત પ્રાણીનો દેખાવ બિલકુલ અલગ છે, તો એવા જે પ્રાણીઓ છે જો એમાં રેશમના કીડા છે, પછી દેડકો છે, આ બિલકુલ એકબીજાથી કેવા દેખાય છે? આપણને અલગ અલગ દેખાય છે. હવે તમે પતંગિયું છે એને એના અંડગળ એટલે કે કોસેટોમાંથી બહાર નીકળતા જોયું છે. બરાબર. તમે જો ઉપર ચિત્રમાં બતાવ્યું છે, પહેલાં ઈયળ, પછી ધીમે ધીમે એની ફરતે કોસેટો, અને કોસેટોમાંથી સરસ મજાનું રંગબેરંગી પતંગિયું. એવી રીતે જે ટેડપોલ છે એ પણ ધીમે ધીમે વૃદ્ધિ પામી અને પુખ્ત બને. અને પુખ્ત દેડકો શું કરે? તો કે એ તરી શકે છે, કૂદકા મારી શકે છે, આ બધા કાર્યો હવે એ કરી શકે છે. જેમ પતંગિયું પુખ્ત થાય એટલે એક ડાળી ઉપરથી બીજી ડાળી ઉપર, એક ફૂલ ઉપરથી બીજા ફૂલ ઉપર ઉડી શકે છે, એવી રીતે પુખ્ત દેડકો છે એ કૂદી શકે છે, તરી શકે છે, આવા બધા કાર્યો કરી શકે છે. કેટલાક વિશેષ પરિવર્તનો સાથે ટેડપોલનું પુખ્તમાં રૂપાંતર થવાની ક્રિયાને કાયાંતરણ કહે છે. આ બહુ મહત્ત્વનો મુદ્દો છે. કાયાંતરણ એટલે શું? તો કે આખું કાયા છે એની, શરીર છે એ બદલાઈ જાય. બરાબર. ટેડપોલ એ એવી અવસ્થા છે જે પુખ્ત દેડકા કરતાં બિલકુલ અલગ છે. બરાબર. રેશમનો કીડો છે એમાં ઈયળ છે એ અને રેશમનો કીડો બિલકુલ અલગ દેખાવ છે. તો આ વિશેષ પરિવર્તનો, કેટલાક ખાસ પરિવર્તનો શરીરમાં આવે અને નવા અંગો રૂપે એ બદલાવ આવે. જન્મ સમયના અંગો અને પુખ્ત સમયના અંગો એમાં બદલાવ આવે. તો આ જે બદલાવ આવે છે એને કાયાંતરણ કહે છે. હવે જેમ જેમ આપણે મોટા થઈએ, અહીંયા તમને આપણને આખું જીવનચક્ર મેં ચિત્રરૂપે બતાવ્યું. પહેલાં નાના, પછી સ્કૂલે જતા હોય, પછી કોલેજમાં, પછી ઓફિસે જઈએ, એટલા મોટા થઈ જાય, પછી વયોવૃદ્ધ થઈએ. તો આપણા શરીરમાં પણ આવા પરિવર્તનો આવતા હોય છે. તો આપણે એવું કહી શકીએ કે ભાઈ આપણામાં પણ કાયાંતરણ થાય છે, આપણામાં પણ કાયાંતરણ થાય છે એવું આપણે કહી શકીએ. જોઈએ, મનુષ્યમાં જન્મ સમયથી જ નવજાત શિશુમાં પુખ્ત જેવા અંગો આવેલા હોય છે. જો ટેડપોલમાં જન્મ સમયે પૂંછડી હોય છે, જ્યારે પુખ્તમાં પૂંછડી હોતી નથી, બદલાવ છે. બરાબર. રેશમના કીડા છે એ શરૂઆતમાં ઈયળ સ્વરૂપે હોય છે, ત્યારે એને પાંખો કેવું હોતું નથી. જ્યારે પુખ્ત જે થાય છે એને પાંખો હોય છે. એવી રીતે પતંગિયું છે તેની શરૂઆતની અવસ્થામાં ઈયળ સ્વરૂપે હોય છે, અને પુખ્ત અવસ્થામાં એની પાસે પાંખો હોય છે. એટલે એના અંગોમાં બદલાવ આવે છે. પણ મનુષ્યમાં જ્યારે એ જન્મ લે છે એ સાથે જ એને પુખ્ત વ્યક્તિ એટલે કે મોટા માણસમાં જેટલા અંગો હોય એ તમામ અંગો એમાં હોય જ છે, અને એ અંગોમાં જ વૃદ્ધિ થાય છે. આ જે નવજાત શિશુ છે મનુષ્યનું,
એ અંગોની વૃદ્ધિ થાય છે ખાલી, એમાં કોઈ બદલાવ નથી આવતો. હાથ પહેલાં ન હોય ને પછી આવી જાય, પગ હોય ને પાછા વયા જાય, એવો કોઈ બદલાવ આવતો નથી. જેમ ટેડપોલમાં પૂંછડી હોય ને પુખ્ત દેડકામાં પૂંછડી નથી હોતી, પતંગિયું પહેલાં ઈયળ સ્વરૂપે હોય ને પછી પાંખો આવી જાય, એવો જે બદલાવ છે એવો મનુષ્યમાં જોવા મળતો નથી. એટલે મનુષ્યમાં કાયાંતરણ થાય છે એવું આપણે કહી શકીએ નહીં. વૃદ્ધિ થાય છે, નવજાત શિશુમાંથી આપણે પુખ્ત બનીએ છીએ, અંગોની વૃદ્ધિ થાય છે, પરંતુ કાયાંતરણ થતું નથી, કોઈ વિશેષ પરિવર્તનો આવતા નથી. હવે આપણે જોવું છે અલિંગી પ્રજનન. અત્યાર સુધી આપણે પ્રજનનની ક્રિયાનો અભ્યાસ એવા પ્રાણીઓ માટે કર્યો જે આપણે જોઈ શકતા હતા, જેમ કે મરઘી, મનુષ્ય, ગાય, દેડકો. આ બધા પ્રાણીઓ એવા હતા જેને આપણે જોઈ શકતા હતા. એવા પ્રાણીઓના આપણે પ્રજનનનો અભ્યાસ કર્યો. પરંતુ હાઇડ્રા, અમીબા જેવા સૂક્ષ્મદર્શી પ્રાણીઓ જે આપણને માત્ર સૂક્ષ્મદર્શક યંત્રમાં જ દેખાય છે, એવા પ્રાણીઓ કેવી રીતે પ્રજનન કરતા હશે એ જાણવું પણ આપણા માટે જરૂરી છે. કારણ કે પ્રજનન તો એ પણ કરે છે, એક કોષી સજીવ છે એટલે કોષના તમામ કાર્યો એ પણ કરે છે. જેમ મનુષ્યમાં કોષો છે એ જુદું જુદું કાર્ય કરે છે, એમ અમીબા એક કોષી સજીવ હોવા છતાંય એક સજીવ તરીકેના બધા જ કાર્યો કરે છે. તો પ્રજનનની ક્રિયા પણ એ કરે. તો એ પ્રજનનની ક્રિયા કેવી રીતે કરતા હશે એ આપણે જોવું છે. હાઇડ્રાની આપણે કાયમી સ્લાઇડ, હાઇડ્રા છે એની રેડીમેડ સ્લાઇડ આવે, એને આપણે સૂક્ષ્મદર્શકમાં યંત્રમાં જો નિરીક્ષણ કરીએ તો શું દેખાય? તો તમે જોશો કે હાઇડ્રા છે એના શરીરમાં નીચે ઉપસેલી એક રચના જોવા મળે. આપણે કોઈ જગ્યાએ આપણને વાગ્યું હોય અને ત્યાં આપણને એ ભાગ ઉપર સોજો આવી જાય અને આપણે જેને સાદી ભાષામાં ઢીમડું કહીએ એવું ઉપસી આવે, એમ હાઇડ્રાના શરીરમાં કેટલોક ભાગ આપણને ઉપસેલો દેખાય જ્યારે આપણે એને માઇક્રોસ્કોપમાં જોઈએ ત્યારે. આ જે ઉપસેલો ભાગ છે એ દરેક હાઇડ્રામાં જોવા મળે, કોઈ પણ હાઇડ્રા હોય એમાં જોવા મળે. અને આવા ઉપસેલા ભાગ એક કરતાં વધુ પણ હોઈ શકે. આ ઉપસેલી જે રચના છે એ બીજું કશું નથી પણ વિકાસ પામતો નવો સજીવ છે. આ ઉપસેલો ભાગ એ બીજું કશું જ નથી પણ શું છે? વિકાસ પામતો નવો સજીવ છે, જેને કલિકાના નામે, અંગ્રેજીમાં એને બર્ડ્સ કહે છે, કલિકાના નામે ઓળખાય છે. ઈષ્ટ નામનું જે સજીવ છે, આપણે સૂક્ષ્મ જીવોવાળો પાઠ જોયો એમાં આપણે ઈષ્ટ વિશે ભણ્યા છીએ. તો ઈષ્ટમાં પણ આવી કલિકાઓ જોવા મળે છે. માત્ર હાઇડ્રામાં જ નહીં પરંતુ ઈષ્ટમાં પણ આવી કલિકાઓ જોવા મળે છે. હાઇડ્રામાં પણ એકલ પિતૃમાંથી ઉદ્ભવતા ઉપસેલા ભાગોમાંથી નવો સજીવ વિકાસ પામે. હાઇડ્રામાં શું થાય છે? એક જ હાઇડ્રા પોતે એક જ સજીવ હોય. જો અત્યાર સુધી આપણે જે પ્રાણીઓની ભણ્યા ત્યાં બે સજીવો હતા, માદા દેડકો, નર દેડકો, સ્ત્રી અને પુરુષ, એમ બે સજીવો હતા. અહીંયા માત્ર એક જ સજીવ છે અને એક જ સજીવમાંથી નવો સજીવ ઉત્પન્ન થાય છે. એટલે આવા પ્રજનનમાં કે જેમાં એક જ પિતૃમાંથી નવો સજીવ ઉત્પન્ન થતો હોય એને અલિંગી પ્રજનન કહેવાય. ફરી સમજીએ, એક જ પિતૃમાંથી કોઈ નવો સજીવ ઉત્પન્ન થતો હોય તો એવા પ્રજનનને અલિંગી પ્રજનન કહેવાય. લિંગી પ્રજનનમાં આપણે જાણ્યું છે કે તેમાં બે સજીવની જરૂર પડે, નર અને માદા. અહીંયા એવા બે સજીવોની જરૂર નથી, માત્ર એક જ સજીવમાંથી નવો સજીવ ઉત્પન્ન થાય છે. એટલે આવું જે પ્રજનન છે એને અલિંગી પ્રજનન કહેવાય. હાઇડ્રામાં કલિકા દ્વારા નવો સજીવ ઉત્પન્ન થાય. હમણાં આપણે જોયું ને કે એમાં એક ઉપસેલો ભાગ આવે અને એ ઉપસેલો ભાગ છે એ બીજું કશું નથી પણ નવો વિકાસ પામતો સજીવ છે, જેને આપણે કલિકા કહીએ છીએ. એટલે આવું જે પ્રજનન છે એને કલિકા સર્જન પ્રજનન કહે છે. અલિંગી પ્રજનનનો એક પ્રકાર છે કલિકા સર્જન. આપણે જો
વિડીયોમાં તમને બતાવી કેવી રીતે કલિકાનું સર્જન થાય અને એમાંથી નવું પ્રાણી કેવી રીતે બને. જો કલિકાનો વિકાસ થઈ ગયો છે, બરાબર. હવે ધીમે ધીમે એમાં જે મૂળ જે સજીવ છે એની જેવા જ કેટલાક અંગોનો વિકાસ થશે. અને વિકાસ થયા પછી શું થાય તો કે મૂળ પ્રાણીમાંથી એ નાનો સજીવ છે એ છૂટો પડી જાય. જો અને એ પુખ્ત સજીવ તરીકે પાછું કાર્ય કરે. ફરી એક વાર જોઈ લો, જો કેવી રીતે કલિકાનું સર્જન થાય. હવે જે નવું બનેલું સજીવ છે એ પુખ્ત પ્રાણીએથી છૂટું પડી જશે અને એ પોતે પાછું નવા પ્રાણી તરીકે પોતાનો વિકાસ કરી અને આગળ નવા પ્રાણીને જન્મ આપશે. હવે આપણે બીજી પદ્ધતિ, અલિંગી પ્રજનનની બીજી પદ્ધતિ એક જોવી છે, જે અમીબામાં જોવા મળે છે. અમીબા એક કોષી સજીવ છે. આપણને ખ્યાલ છે અમીબા છે એનું શરીર માત્ર એક જ કોષોનું બનેલું છે. ઉપર આકૃતિ 2માં જે દર્શાવ્યું છે કે એમાં કોષ કેન્દ્ર જે હોય, કારણ કે એક જ કોષનું બનેલું સજીવ છે એટલે એક કોષ કેન્દ્ર હોય. એ એક કોષ કેન્દ્રના 2 ભાગ થવા માટે શરૂઆત થાય, 2 ભાગમાં એનું વિભાજન થવાની શરૂઆત થાય કોષ કેન્દ્રની, બરાબર. અને એના દ્વારા પ્રજનનની ક્રિયાની શરૂઆત થાય. પછી આકૃતિ 3માં જેમ બતાવ્યું છે કે જે કોષ કેન્દ્ર છે એ 2 ભાગમાં બરાબર વહેંચાઈ જાય, વિભાજિત થઈ જાય, બરાબર. અને છેવટે આકૃતિ 4માં દર્શાવ્યું એમ કે બંને ભાગ છે એ અલગ થઈ જાય અને 2 નવા અમીબા અસ્તિત્વમાં આવે. એટલે એક જ પિતૃમાંથી 2 નવા અમીબા બને છે. એટલે આ પણ અલિંગી પ્રજનન છે. પણ અહીંયા પદ્ધતિમાં ફેર છે. અહીંયા કોઈ કલી જેવું કાંઈ ભાગ ઉપસતો નથી, એ વિકાસ પામતો નથી, શરીરમાંથી છૂટો નથી પડતો, એવું કશું થતું નથી જેમ હાઇડ્રામાં થાય. અહીંયા શું થાય છે તો કે અમીબાનું જે કોષ કેન્દ્ર છે એ ધીમે ધીમે 2 ભાગમાં વહેંચાવાની શરૂઆત થાય અને એ વહેંચાઈ જાય એટલે 2 અમીબા પાછા અસ્તિત્વમાં આવે. આ જે પદ્ધતિ છે એને દ્વિભાજન કહે છે. 2 ભાગમાં કોષ કેન્દ્ર વહેંચાય છે એટલે દ્વિભાજન. 2 સરખું વિભાજન એને દ્વિભાજન કહીએ છીએ આપણે. આવા પ્રકારનું અલિંગી પ્રજનન કે જેમાં સજીવ વિભાજિત થઈને 2 સંતતિ ઉત્પન્ન કરે છે તેને દ્વિભાજન કહે છે. જો તમારી સામે દેખાડે છે કેવી રીતે કોષ કેન્દ્ર છે એ વિભાજિત થાય છે એક સજીવમાંથી. હવે 2 નવા અમીબા અસ્તિત્વમાં આવશે. જુઓ, હવે 2 નવા સજીવો તમારી સામે અસ્તિત્વમાં આવી ગયા છે. ફરી જુઓ, એક જ અમીબા છે, એનું જે કોષ કેન્દ્ર છે લાલ બરાબર મધ્યમાં, એ ધીમે ધીમે હવે 2 ભાગમાં વહેંચાવાની શરૂઆત થાય એટલે પ્રજનન ક્રિયાની શરૂઆત થાય છે. અને ધીમે ધીમે બંને કોષ કેન્દ્ર, એક કોષ કેન્દ્રમાંથી 2 નવા કોષ કેન્દ્રો બની અને 2 જુદા જુદા ભાગોમાં વહેંચાઈ જશે. અને એ વહેંચાઈ ગયા પછી 2 નવા સજીવો અસ્તિત્વમાં આવે છે. એક જ સજીવમાંથી 2 સજીવો વિભાજિત થઈને બન્યા છે એટલે એને દ્વિભાજન કહે છે. આપણે અલિંગી પ્રજનનની 2 પદ્ધતિઓ જોઈ, કલિકા સર્જન અને દ્વિભાજન. આ સિવાય અલિંગી પ્રજનનના ઘણા બધા બીજા પ્રકારો પણ છે, જેમ કે બહુભાજન છે, અવખંડન છે, બરાબર. આવા ઘણા બધા પ્રકારો છે જે આપણે 10મા ધોરણમાં ભણવાના છે. અહીંયા 8મા ધોરણ માટે માત્ર 2 જ પ્રકાર આપણે ભણવાના હતા, કલિકા સર્જન અને દ્વિભાજન, બરાબર. અહીં આપણે આપણા પાઠને વિરામ આપીએ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. તમારી સત્રાંત પરીક્ષાઓ નજીક આવી રહી છે, બરાબર. સત્રાંત સુધીનો તમામ કોર્સ અહીં આપણે
પૂર્ણ કર્યો છે. આજનું ગૃહ કાર્ય જોઈ લઈએ. પાઠ્યપુસ્તકમાં ડોલી નામની એક ઘેટીની વાર્તા આપેલી છે, છેલ્લે એ ખાસ વાંચજો. અલિંગી પ્રજનનની વ્યાખ્યા આપો. પ્રાણીઓમાં અલિંગી પ્રજનનની બે પદ્ધતિઓ જે આપણે ભણી, કલિકા સર્જન અને દ્વિભાજન, એ વર્ણવવાની છે. અને કાયાંતરણ એટલે શું એનું ઉદાહરણ આપવાનું છે. આપ સૌને સત્રાંત પરીક્ષાઓની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આભાર.